જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, હેલો આલ્કેન અને હેલો એરિનમાં આપણે છેલ્લે ડીડીટી વિશે ચર્ચા કર્યા બાદ આપણે આગળ વધીએ તો એક નાનો એવો ટોપિક વચ્ચેનો આપણે બાકી હતો તે પહેલાં આપણે જોઈ લઈએ અને પછી આપણે આગળ વધીએ. અને આજનો આપણો જે ટોપિક છે એ પણ ખૂબ જ આમ તો સરળ છે, બરાબર. હેલો એરિનની પ્રક્રિયાઓ. આપણે SN1 ને SN2 પ્રક્રિયાઓ જોઈ હતી. મોટાભાગે હેલો આલ્કેન માટે આપણે એની ચર્ચા કરી. હવે હેલો એરિનની પ્રક્રિયાઓ એમાં બે પ્રકારની પ્રક્રિયાઓ આપણે હેલો એરિનની ભણવાના છીએ અને બંને ખૂબ જ સરસ પ્રક્રિયાઓ છે. એની અંદર પહેલી પ્રક્રિયા છે એ આપણે ભણીએ હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. હેલો એરિન સંયોજનોની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. તો હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોઈએ તો હેલો આલ્કેન કરતાં હેલો એરિન કઈ બાબતે અલગ પડે છે એની આપણે ચર્ચા કરવી પડે. ઓકે, તો પહેલાં એની આપણે ચર્ચા કરીએ ને પછી તેની આપણે રાસાયણિક પ્રક્રિયાઓની ચર્ચા કરીએ. તો હેલો આલ્કેન સંયોજનો કરતાં હેલો આલ્કેન સંયોજનો કરતાં હેલો એરિન સંયોજનો રાસાયણિક પ્રક્રિયા એમાં ખાસ કરીને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે ઓછા સક્રિય છે. એનું કારણ શું, એના રીઝન શું, શા માટે ભાઈ હેલો આલ્કેન કરતાં હેલો એરિન કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે એટલા બધા સક્રિય નથી, તો એની આપણે જરાક ચર્ચા કરીએ. તો સૌથી એમાં ખૂબ જ અગત્યની બાબત હોય તો છે સસ્પંદન અસર. આપણે હેલો આલ્કેનને આપણને ખબર છે, હેલો આલ્કેન પછી હેલો એરિન. હેલો એરિનમાં બેન્ઝીન વલય છે, ક્લોરિન છે. ક્લોરિન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 6 અબંધકારક ઇલેક્ટ્રોન છે. આ જે 6 ઇલેક્ટ્રોન છે બરોબર, તેનું આ જે 6 ઇલેક્ટ્રોન છે તેનું સ્થાનાંતર થાય, બરોબર. તો આ જે 6 ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા દ્વિબંધ બનાવવામાં વપરાય એટલે આ દ્વિબંધ તૂટે. આપણે અગાઉ પણ સસ્પંદન બંધારણો ખૂબ જ જોયા છે એટલે આપણે સારી રીતે સમજી શકીએ. તો અહીંયા આ ક્લોરિન છે ને ઇલેક્ટ્રોનની ઉણપ થઈ તો કે હા, એટલે આ ક્લોરિન ઉપર કયો વીજભાર આવ્યો, પોઝિટિવ વીજભાર આવ્યો તો કે હા. આ દ્વિબંધ તો જેસે થે, બરોબર. આ દ્વિબંધ તૂટી અને અહીંયા કયો વીજભાર આવ્યો, ઋણ વીજભાર. આ જે ઇલેક્ટ્રોન છે અહીંયા દ્વિબંધ બનાવવાનું કામ કરશે કાર્બન ને ક્લોરિન વચ્ચે. ઓકે, આ દ્વિબંધ બન્યો એટલે કાર્બનની સંયોજકતા વધી ન જાય એટલા માટે આ દ્વિબંધ તૂટ્યો. હવે શું થશે તો કે આ ઋણ વીજભાર આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એનું સ્થાનાંતર થયું એટલે પાછો બંધ તૂટ્યો અને આપણને બંધારણ આવું મળ્યું. ક્લોરિન ઉપર કયો વીજભાર છે, ધન વીજભાર, કારણ કે ક્લોરિનનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા બંધ બનાવવામાં વપરાણું છે, બરોબર. નવો બંધ આ નિર્માણ પામ્યો, બરોબર. ઋણ વીજભાર અહીંયા સ્થાનાંતરિત થયો અને જૂનો બંધ એમને
નવો બંધ મેં બ્લુ લાઇનથી દર્શાવ્યો છે અને જૂના બંધ છે એ કેવા છે? રેડ. ઓકે, હજી એક સંભાવના છે કે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા દ્વિબંધ બનાવે તો કે હા. તો અહીંયા આવું આપણને સસ્પંદન બંધારણ જોવા મળે. તો આ એક એક્ઝામ્પલ લીધું, ઉદાહરણ લીધું ક્લોરોબેન્ઝીનનું, કે એમાં ખરેખર ભાઈ સસ્પંદન બંધારણો કઈ રીતે થાય. આ બંધ તૂટ્યો અને એના ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે અહીંયા કયો વીજભાર આવ્યો? ઋણ વીજભાર. અને અહીંયા ક્લોરીન, એની ઉપર ધન વીજભાર, અહીં આંશિક દ્વિબંધ. તો આ રીતે ફરી પાછો આ ઋણ વીજભાર છે અહીંયા આવશે એટલે દ્વિબંધ બનશે અને આ દ્વિબંધ તૂટીને પાછા ઇલેક્ટ્રોન ક્લોરીનને મળી જાય. તો આ શું જોવા મળ્યું? સસ્પંદન બંધારણો જોવા મળ્યા. હેલો એરિન સંયોજનોમાં શું જોવા મળે છે? સસ્પંદન બંધારણો. બરોબર. તેથી હેલો એરિન સંયોજનોમાં આપણે ઉપર તો ખાલી એક જ ઉદાહરણ લીધું, બધા હેલો એરિન માટે લાગુ પાડી શકીએ. હેલો એરિન સંયોજનોમાં સસ્પંદન બંધારણો જોવા મળે છે. હવે આના લીધે શું થાય? સસ્પંદન બંધારણો જોવા મળે. તેથી કાર્બન અને હેલોજન એટલે કે કાર્બન ને ક્લોરીન, કાર્બન ક્લોરીન બંધ સસ્પંદન ના કારણે આંશિક દ્વિબંધ, આંશિક દ્વિબંધ બન્યો કહેવાય. એટલે થોડા ઘણા પ્રમાણમાં દ્વિબંધ જેવી લાક્ષણિકતા, આંશિક દ્વિબંધ લક્ષણ મેળવે છે. તો પહેલું કારણ હેલો એરિન સંયોજનો હેલો આલ્કેન કરતાં ઓછા સક્રિય છે. એનું પહેલું કારણ શું છે? તો કે ભાઈ હેલો એરિનમાં કાર્બન ને હેલોજન વચ્ચે શું થાય છે? આંશિક શું બને છે? દ્વિબંધ બને છે. બરોબર. અને આ બંધ તોડવો હોય તો વધારે ઉર્જાની જરૂર પડે. તેથી આ બંધ તોડવા મુશ્કેલી પડે છે. જેથી તે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પ્રત્યે ઓછા સક્રિય હોય છે. ઓકે, ચલો ત્યારબાદ બીજું કારણ શું છે? તો હેલો આલ્કેન ને હેલો એરિનની આપણે સરખામણી કરીએ, બરોબર, તો બેની વચ્ચે ઘણો બધો ડિફરન્સ છે. બરોબર. કાર્બન હેલોજન બંધના સંકરણ ઉપર આધાર, સંકરણનો તફાવત એવું પણ હું કહી શકું. પહેલું કારણ સસ્પંદન અસર જોવા મળે છે આપણને. સસ્પંદન અસરમાં શું થાય છે? તો આંશિક દ્વિબંધ લાક્ષણિકતા આવે છે. બીજું કારણ કાર્બન હેલોજન બંધના સંકરણનો તફાવત. ધારો કે હું તમને કહું હેલો આલ્કલ લઉં CH3Cl અને હેલો એરિન લઉં ક્લોરોબેન્ઝીન, તો બેમાં તફાવત છે. જો અહીંયા કાર્બનનું સંકરણ કયું હોય હેલો આલ્કેનમાં? તો કે sp3 અને હેલો એરિનમાં કયું સંકરણ છે? sp2. તો કયા કાર્બનની વિદ્યુત ઋણતા વધારે હોય? તો કે sp2. બરોબર, એની વિદ્યુત ઋણતા વધારે હોય છે. આમ વધારે એસ લાક્ષણિકતા કયામાં હોય? તો કે sp2 સંકૃત કાર્બન વધુ વિદ્યુત ઋણ હોય છે. બરોબર. અને હેલો આલ્કેનમાં sp3 સંકૃત કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી હોય છે. અને તેના લીધે અહીંયા શું થાય છે? જો ખાસ યાદ રાખશો, sp3 સંકૃત કાર્બનમાં, સંકૃત એટલે સંકરણ ધરાવતા, સંકૃત કાર્બનમાં એસ લાક્ષણિકતા sp2 સંકૃત કાર્બન કરતા ઓછી હોય છે. આપણે 11મા ધોરણની અંદર લાક્ષણિકતા શોધવાનું શીખ્યા હતા કે સંકરણમાં ભાગ લેતી કક્ષકો
છેદમાં કુલ કક્ષકો, સંકરણમાં ભાગ લેતી એસ કક્ષક છેદમાં કુલ કક્ષક, બરાબર. અહીંયા સંકરણમાં એક એસ કક્ષક ભાગ લે છે અને કુલ કક્ષકો કેટલી છે? 4, બરાબર. 3 પી ને 1 એસ એટલે 1/4. એટલે કેટલા ટકા એસ લાક્ષણિકતા થઈ sp3માં? તો કે 25% sp3માં એસ લાક્ષણિકતા થઈ. અને sp2ની અંદર કરો તો કે એસ કક્ષક એક સંકરણમાં ભાગ લીધેલી અને ટોટલ કક્ષકો કેટલી થઈ? 2 પી ને 1 એસ એટલે કેટલી થઈ? 3. એટલે કેટલા ટકા થયું? ગુણ્યા 100 કરવા પડશે, બરાબર. તો કે ભાઈ sp2માં કેટલા ટકા થયું? 33%. આવું મેં તમને ટકાવારી શોધતા શીખવાડેલું છે એસ લાક્ષણિક. જો એસ લાક્ષણિકતા જેમ વધારે તેમ તે કાર્બનની વિદ્યુત ઋણતા વધારે, બરાબર. એસ લાક્ષણિકતા વધારે, એસ લાક્ષણિકતા વધારે તેમ કાર્બનની વિદ્યુત ઋણતા વધારે. તેમ કાર્બન હેલોજન, કાર્બન અને હેલોજન બંધ મજબૂત. તો શેમાં વધારે મજબૂત બંધ હોય? હેલો આલ્કેનમાં કે હેલો એરિનમાં? તો કે હેલો એરિનમાં, કારણ કે એમાં એસ લાક્ષણિકતા કેવી છે? વધારે છે. ઓકે, તમારા પાઠ્યપુસ્તકના 311 અને 312 પેજ નંબર ઉપરની હું ચર્ચા કરી રહ્યો છું અત્યારે. ત્યારબાદ આપણે આગળ વધીએ. હેલો આલ્કેન ને હેલો એરિનમાં બીજી એક ખાસ ઉડીને આંખે વળગે એવી બાબત, બરોબર. હેલો આલ્કેનમાં કાર્બન હેલોજન વચ્ચેની બંધ લંબાઈ છે, બોન્ડ લેન્થ, બરોબર, એ 177 પાઇકોમીટર છે. જ્યારે હેલો એરિનમાં કાર્બન હેલોજન વચ્ચેની બંધ લંબાઈ 169 પાઇકોમીટર છે. તો જેમ બંધ લંબાઈ ટૂંકી તેમ તેની ક્રિયાશીલતા કેવી થાય? ઓછી, કારણ કે બંધ તોડવા માટે વધુ ઉર્જાની જરૂર પડે. આમ હેલો એરિન સંયોજનમાં બંધ લંબાઈ ટૂંકી છે, તેથી હેલો એરિન બંધ તોડવા વધારે ઉર્જાની જરૂર પડશે, વધારે ઉર્જાની જરૂર પડે છે. આમ હેલો એરિનની ક્રિયાશીલતા ઘટે છે. તો બીજું કારણ, પહેલા કારણમાં આપણે વાત કરી સસ્પંદન અસર, બરોબર. સસ્પંદન અસરને કારણે કાર્બન ને હેલોજન વચ્ચેનો બંધ કેવો બની જાય? આંશિક દ્વિબંધ. એટલે તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડે અને એ પછી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે ઓછા સક્રિય રહે. તો બીજું, કાર્બન હેલોજન બંધના સંકરણમાં તફાવત. હેલો આલ્કેનમાં સંકરણ કયું છે ભાઈ? તો કે હેલો આલ્કેનમાં સંકરણ છે sp3, હેલો એરિનમાં sp2. હવે sp2 સંકૃત કાર્બન કરતાં sp3 સંકૃત કાર્બન છે એમાં એસ લાક્ષણિકતા ઓછી હોય. તો જેમ એસ લાક્ષણિકતા વધારે તેમ કાર્બન હેલોજન વચ્ચેનો બંધ વધારે મજબૂત. અને બીજી વાત છે બંધ લંબાઈ. જેમ બંધ લંબાઈ ટૂંકી તેમ બંધ તોડવા વધારે ઉર્જાની જરૂર પડે, એટલા માટે તેની ક્રિયાશીલતા કેવી થાય? ઓછી. તો બે કારણોની ચર્ચા કર્યા બાદ હવે આપણે ત્રીજું કારણ છે તેની આપણે ચર્ચા કરીએ, બરોબર. આપણે વાત કરી રહ્યા છીએ કે હેલો આલ્કેન કરતાં હેલો એરિનની ક્રિયાશીલતા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે કેમ ઓછી, બરોબર, એની વાત કરીએ. ચલો, હવે આવે છે ખૂબ જ અગત્યની બાબત, ફિનાઇલ કેટાયનની સ્થાયીતા. બરોબર. હેલો એરિનમાં જે કેટાયન બને છે, કેટાયન એટલે શું? ધન આયન. કેટાયન એટલે શું? તો કે ધન આયન, બરોબર. તો ત્રીજું કારણ છે, હેલો એરિનમાં સ્વ આયનીકરણ, પોતાની મેળે આયનીકરણ થઈ અને બનેલો ફિનાઇલ કેટાયન સસ્પંદન દ્વારા સ્થાયી થતો નથી. હેલો એરિન સંયોજનમાં ખાસ અગત્યની બાબત, MCQ માટે ખૂબ જ અગત્યની,
હેલો એરિનમાં સ્વ આયનીકરણ એટલે પોતાની મેળે આયનીકરણ, સ્વ આયનીકરણ ના કારણે બનેલા ફિનાઇલ કેટાયન સસ્પંદન દ્વારા સ્થાયી થતા નથી. હવે આપણે ભણી ગયા કાર્બોકેટાઇનની સ્થાયીતા ઉપર આધાર રાખતી પ્રક્રિયા કઈ તો કે SN1. જેમ કાર્બોકેટાઇનની સ્થાયીતા વધારે તેમ SN1 પ્રક્રિયા થવાનું વલણ વધારે. તો અહીંયા સ્થાયીતા ઓછી છે એટલા માટે હેલો એરિન છે બરોબર એ કઈ પ્રક્રિયા આપતા નથી તો કે SN1 ક્રિયાવિધિ આપતા નથી, ખાસ યાદ રાખશું. તેથી હેલો એરિન સંયોજનોની SN1 પ્રક્રિયા, SN1 ને SN2 બંને પ્રક્રિયાઓ કેવી છે? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે. તેથી હેલો એરિન સંયોજનોની SN1 પ્રક્રિયા આપવાની સંભાવના રહેતી નથી. શા માટે હેલો એરિન સંયોજનો છે SN1 પ્રક્રિયા આપતા નથી? એનું રીઝન અહીંયા મેં તમને આપ્યું કે હેલો એરિનમાં ફિનાઇલ કેટાઇન છે એ સસ્પંદન દ્વારા સ્થાયી થતો નથી. જો હવે તમને એમ થાય કે આ કઈ રીતે સ્વઆયનીકરણ, આ હેલો એરિન છે, ચલો ક્લોરોબેન્ઝિન, ક્લોરોબેન્ઝિનમાંથી સ્વઆયનીકરણ થાય એટલે ક્લોરિન છૂટો પડે એટલે ક્લોરિનની વિદ્યુત ઋણતા વધારે કાર્બન કરતા, એટલે બંધના ઇલેક્ટ્રોન કોની પાસે જાય તો કે ક્લોરિન પાસે. તો અહીંયા શું બનશે તો કે ફિનાઇલ કેટાઇન બનશે. તો કે આ ફિનાઇલ કેટાઇન બન્યો અને ક્લોરિન મુક્ત થઈ ગયો. તો કે તો આની સ્થાયીતા કેવી છે? ઓછી છે. હવે કેટાઇનની સ્થાયીતા જ ઓછી હોય તો SN1 પ્રક્રિયા આપવાની સંભાવના જ નથી રહેતી. ઓકે, અને લાસ્ટ ચોથો મુદ્દો બરોબર એની આપણે ચર્ચા કરીએ. પહેલું હતું સસ્પંદન અસર, બીજું કાર્બન હેલોજન બંધના સંકરણનો તફાવત, અને ત્રીજું ફિનાઇલ કેટાઇનની સ્થાયીતા, અને ચોથું અપાકર્ષણના કારણે. અહીંયા ઓલરેડી હેલો એરિન સંયોજનોમાં હેલોજન જોડાયેલો છે, તેની પાસે શું છે તો કે ઇલેક્ટ્રોન છે. એટલે અપાકર્ષણને કારણે શું થાય છે અહીંયા બરોબર? સંભવિત અપાકર્ષણના કારણે અપાકર્ષણ થાય ઇલેક્ટ્રોન વચ્ચે, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન ઓલરેડી છે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું કામ શું તો કે ઇલેક્ટ્રોન આપવાનું, એટલે ઇલેક્ટ્રોન તો ઓલરેડી એની પાસે છે જ બરોબર. એટલે અહીંયા સંભવિત અપાકર્ષણના કારણે ઇલેક્ટ્રોન ધનિક એટલે કે ઇલેક્ટ્રોનનું દાન કરવાવાળા, ઇલેક્ટ્રોન ધનિક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, ઇલેક્ટ્રોન ધનિક કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો ઇલેક્ટ્રોન ધનિક એરિન સંયોજનો તરફ, આ ઇલેક્ટ્રોન ધનિક છે ઓલરેડી, કારણ કે એની પાસે ઇલેક્ટ્રોન છે અહીંયા બરોબર. ને હવે ઇલેક્ટ્રોન દેવાવાળા આવે તો શું થાય? હવે આપણે જમી લીધા હોય ભરપેટ ને પછી તમારે એમ પાછું જમવાનું કે શું થવાનું? તમે જમવાના નથી જ ને. એમ ઓલરેડી આને જરૂર જ નથી ઇલેક્ટ્રોનની, છતાં જો ઇલેક્ટ્રોન દેવાવાળા આવે તો એમની વચ્ચે શું થવાનું છે? પ્રક્રિયા થવાની સંભાવના ઘટી જવાની છે. ઓકે, તો અહીંયા સંભવિત અપાકર્ષણના કારણે ઇલેક્ટ્રોન ધનિક કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો ઇલેક્ટ્રોન ધનિક એરિન સંયોજનો તરફ જવાની શક્યતા ઘટે છે. ઓકે, તો આ ચાર કારણોના લીધે બરોબર હેલો એરિન સંયોજનોની ક્રિયાશીલતા કોના કરતાં ઓછી છે તો કે હેલો આલ્કેન કરતા. ઓકે, એની વાત કરીએ. અને હવે એક રિએક્શન આપણે નાની એવી છે બરોબર, એને ઝડપથી જોઈ લઈએ. ચલો, હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા વિસ્થાપન પ્રક્રિયા એટલે કે OH સમૂહ દ્વારા વિસ્થાપન પ્રક્રિયા.
OH સમૂહ એટલે શું થયું? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક થયો. ચલો પહેલી જ રિએક્શન બહુ જ ઇઝી, ક્લોરોબેન્ઝીનની એને ક્લોરોબેન્ઝીનની બરોબર આપણે ફિનોલની બનાવટમાં જોઈ ગયા ડાઉ પદ્ધતિ બરોબર. ક્લોરોબેન્ઝીનની 623 કેલ્વિન તાપમાને 300 વાતાવરણ દબાણે બરોબર. પહેલાં કોની સાથે પ્રક્રિયા થાય? NaOH સાથે પ્રક્રિયા થાય, સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય, એટલે પહેલું સ્ટેપ બરોબર. ચાલો શું થવાનું છે? તો દૂર શું થશે? એને અહીંયા સૌથી પહેલાં વચ્ચે શું બનશે? ફિનોક્સાઇડ આયન બનશે, એવું આપણે ભણેલા છીએ બરોબર. ચલો NaO અહીંથી ક્લોરીન દૂર થયો એટલે શું દૂર થયું? HCl દૂર થયો બરોબર. પણ એમાં આપણે નથી પડતા, સીધું જ NaOHની હાજરીમાં અહીંથી હું કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કયો બન્યો તો કે Na પ્લસ અને OH માઇનસ. ઓકે, તો OH માઇનસ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અહીંથી ક્લોરીનનું શું કરે છે? વિસ્થાપન. પણ પ્રક્રિયા પરિસ્થિતિ પ્રબળ રાખવી પડે બરોબર, અને ગરમ કરવું પડે H પ્લસની હાજરીમાં બરોબર. અને ગરમ કરશો એટલે અહીંથી ક્લોરીન દૂર થઈને ત્યાં કોણ જોડાઈ જાય? OH. એટલે આપણને શું મળ્યું? ફિનોલ મળ્યો. તો ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ, આપણે આલ્કોહોલ ફિનોલ ઇથરમાં આપણે જોઈ ગયા છીએ બરોબર, એ જ પ્રક્રિયા છે. તો અહીંયા OH છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. ઓકે, હવે આની આ પ્રક્રિયા જો તાપમાન કેટલું છે? 623 કેલ્વિન તાપમાન, 300 વાતાવરણ દબાણ. ઓકે, આની આ જ પ્રક્રિયા બરોબર જો હેલો એરિનના ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તમે દાખલ કરો તો ચલો ક્લોરોબેન્ઝીન છે તો કે હા બરોબર. અહીંયા ઓર્થો સ્થાનમાં અથવા પેરા સ્થાનમાં, પહેલાં આપણે અહીંયા ચલો પેરા સ્થાનમાં નાઇટ્રો સમૂહ મેં દાખલ કર્યો. નાઇટ્રો સમૂહ છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. અત્યાર સુધી પ્રોબ્લેમ શું હતો બરોબર કે ભાઈ અહીંયા ઇલેક્ટ્રોન આકર્ષવાવાળું કોઈ હતું નહીં. જો અહીંયા ઇલેક્ટ્રોન આકર્ષવાવાળું કોઈ હતું નહીં. હવે નાઇટ્રો સમૂહ દાખલ કરે એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાવાળું આવી ગયો. ઇલેક્ટ્રોન આકર્ષવાવાળા આવી જાય તો પ્રક્રિયા થવાની સંભાવના વધી જાય. તો આ નાઇટ્રો સમૂહ દાખલ થતાં અહીંયા આ વલય છે, બેન્ઝીન વલય, તેની ક્રિયાશીલતામાં શું થાય છે? વધારો થાય છે. ઓકે, એટલે એને OH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પણ પ્રક્રિયા પરિસ્થિતિ બદલાઈ ગઈ. જો 443 કેલ્વિન તાપમાન, અહીંયા કેટલું હતું? 623 કેલ્વિન તાપમાન. H પ્લસ બીજું સ્ટેપ બરોબર. ચાલો શું થશે? ક્લોરીન દૂર થશે એટલે મને શું મળશે? તો કે ભાઈ OH ને અહીંયા શું મળશે? નાઇટ્રો. શું થયું? 4 નાઇટ્રો ફિનોલ થયું. 1 2 3 4 4 નાઇટ્રો ફિનોલ. ઓકે, ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ. જો ઓર્થો અને પેરા બે સ્થાનમાં હોય તો કોણ પ્રક્રિયા ઝડપથી આપશે? તો કે અહીંયા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા કેટલી થઈ? 2 ઇલેક્ટ્રોન. તો અહીંયા તાપમાને મારે ઘટાડવું પડે. પ્રક્રિયા પરિસ્થિતિ NaOH સાથે પ્રક્રિયા કરાવું 368 કેલ્વિન તાપમાને. ઓકે, બીજું સ્ટેપ H પ્લસ. ચલો શું થશે? તો કે અહીંયા સરળતાથી ક્લોરીન, જો ઉપર કરતાં નીચેથી સરળતાથી ક્લોરીન દૂર થાય, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા કેટલી છે? 2. ઓકે, એટલે પોતાની તરફ ઇલેક્ટ્રોનને ખેંચશે ક્લોરીનના, એટલા માટે. ઓકે, તો અહીંયા OH એટલે શું મળ્યું મને? તો કે ભાઈ 2,4 ડાયનાઇટ્રોફિનોલ મળ્યું. 1 2 3 4 2,4 ડાયનાઇટ્રોફિનોલ પ્રાપ્ત થયું. અને ત્યારબાદ જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા હું વધારીને 2 ની જગ્યાએ હું 3 કરી નાખું તો અહીંયા નાઇટ્રો સમૂહ, અહીંયા નાઇટ્રો સમૂહ, અહીંયા નાઇટ્રો સમૂહ, અહીંયા ક્લોરીન, NaOH 368 કેલ્વિન તાપમાન, H પ્લસ. ચલો ક્લોરીન દૂર થયો તો કે હા બરોબર. તો આ ત્રણેયની સરખામણી કરો તો કઈ પ્રક્રિયા ઝડપથી થાય? તો કે જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધે તેમ હેલો એરિનની પ્રતિક્રિયાત્મકતામાં એટલે કે સક્રિયતામાં વધારો થાય. તો આ ત્રણેયમાં જો તાપમાન ઘટાડતા ગયા, સોરી અહીંયા માત્ર ગરમ જ કરવાનું છે. ઓકે, અહીંયા માત્ર શું કરશું? ગરમ કરશું પાણીની હાજરીમાં H2, એટલે H પ્લસ અને OH માઇનસ છૂટું પડી જાય. અહીંયા NaOHની જરૂર પડતી નથી બરોબર. તો અહીંયા જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધે, જેમ ઇલેક્ટ્રોન
આકર્ષક સમૂહોની સંખ્યા વધે તેમ હેલોએરિનની ક્રિયાશીલતા વધે છે. હેલોએરિનની ક્રિયાશીલતા વધે. તો આજના દિવસ માટે આપણે એટલું. આપણે આ શું જોયું તો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ જોઈને આવતા ક્લાસમાં આપણે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓની ચર્ચા કરશું. આજે આપણે એટલે અટકીએ છીએ. ઓકે.